હેલો ટુ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સવારના બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. તો અત્યારે જો સવારના વાગી ગયા 9:30, કેમ કે હવે તો આપણે મોડા જ ઉઠવાના છે. તો અત્યારે જો નાસ્તો કરવા બેસી ગયા, પપ્પાની કારખાને વહી ગયા અને મમ્મી સાડી ચોંટાડવા બેસી ગયા છે. અને અત્યારે હું જાગીને ફ્રેશ થઈને શિરામણ ગયા ને નાસ્તો કરવા બેસી ગયો. જો ભાખરી છે, ચટણી છે, ચા છે, પાપડ છે. આજે તો પાપડ હતા. અત્યારે જો આપણે શિરામણ કરી લેવી, ભાખરીને એવું સરસ મજાનું. પછી કેવલનો ફોન આવ્યો હતો તો એ કે જાવી, તો પછી થોડોક અપલોડ કરવાનો છે વિડીયો, બાકી રહી ગયો હતો તો અપલોડ ને એવું કરી નાખવી અને ઘડીક બોરતાઓ બેસવી. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં જોડાઈ રહીજો. તો ફેમિલી જો અત્યારે હું ને કેવલ ભાઈએ કે બોરતા હોય જો દાદરા ચડીશ. આ સરકારી છે, સરકારી સ્કૂલ. આપણે નથી ભણ્યા, બીજા ભણ્યા છે. હે તું ભણેલો છે આમાં? 1 થી 8 ભણ્યો છો? ભણતો કે રખડતો જ ત્યાં? જો આ છે ને આ બાજુથી ને આવીને અહીંયા બાલવાટિકા છે અંદર, અને આ ગેટ છે અંદર, અને ઓલું ભોળાનાથનું મંદિર છે. તો ફેમિલી જો અત્યારે બોરતાવામાં છે ને પાણી છોડવામાં આવ્યું. જો અહીંયા લગી પાણી આવી ગયું. જો વરસાદ બહુ આવ્યો ને એના કારણે જો પાણી આવ્યું, છોડવામાં આવ્યું છે બોરતાવામાં. હજી આવે જ છે, અહીંયા લગી તો આવી ગયું. જો લગી દેખાઈશ તમને. અને અહીંયા નીચે છે ને દરવાજા છે, અને આ બાજુ જો હોળકી ને એવું છે. આ બાજુ ઓવરફ્લો થાય ને એટલે અહીંયા જોરદારનો વ્યૂ હોય. આ બાજુ જો આખું ભાવનગર દેખાય આનથી. જો અહીંયા રાજાનો મહેલ છે આ, અને જો કંઈક નવું જોરદારનું પાવ એ બાંધે છે. અહીંયા સવારમાં વાતાવરણ 1 નંબર હોય. લ્યો લેઝર શો છે, ચાલુ કરે છે ક્યારેક. તો ફેમિલી જો અત્યારે હું ઘરે આવ્યો છું અને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જો દાળ ઢોકો હોય છે, રોટલી, પાપડ ને એવું છે. અને મેં બનાવ્યો દાળ ઢોકો, મેં બનાવીને પપ્પા આવી ગયા કારખાનેથી. તો જો મેં દાળ ઢોકો બનાવી છે. તો આપણે હવે ખાઈ લેવી. A few moments later. તો ફેમિલી અત્યારે જો 12 વાગે આવ્યો છું, અને દલપતભાઈના કંઈક નવરાત્રિનું કુર્તાનું કાંઈક પટ્ટી મુકાવાની. નવરાત્રિ આવી ને તો એના કાંઈક ને કાંઈક હોય. અત્યારે જો એ કુર્તીને ઓલું મૂકે છે અંદર, અને અમારા હારે રોહિતભાઈ છે હારે, જો એ અંદર ઊભા છે બે. તો ફેમિલી જો અત્યારે હું ઘરે આવ્યો છું. દલપતભાઈને એનું સિલાઈ કામ થઈ ગયું હતું, ને એ કામ પતાવીને પછી હું ને બે અમે ગયા હતા રીલ્સ શૂટ કરવા ગયા હતા. તો શૂટને એવું કરી લીધું, પછી દલપતભાઈને એના ઘરે મૂકી આવ્યા. તો અત્યારે હું ઘરે પહોંચી ગયો, અને અત્યારે વાગી ગયા 7 વાગી ગયા. અને જો માતાજીને આપણે દીવાબત્તી કરી નાખ્યા, નોરતા છે. અને અત્યારે જો આપણે રામાપીરની આરતી વગાડવી છે. આજે બીજે છે ને એવું કંઈક છે રામાપીરનું, તો આજે એ છે ને આરતી વગાડી લેવી બે. તો અત્યારે જો હું છે મમ્મી રસોઈ બનાવે છે, અને આજે બીજું નહોતું છે તો કંઈક જોવા જઈશું કંઈક બહાર. તો એવું છે બધું, અને બસ આજે જો આરતીને વગાડી. તો અત્યારે મમ્મી જમવાનું બને, જમી લેવી, પછી કંઈક જઈશું બહાર. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં જોડાઈ રહીજો. તો જો અમારે જો કાચની બાટલી ફૂટી ગઈ મરચાંની, મમ્મીએ ફોડી નાખી. તો એ કાઢી નાખવાનો. આ બાજુ તે છે, થોડુંક ઉપરથી લઈ લો. એ બધું ઘણી કાચ થોડોક તો ફેમિલી જો અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે, અને આપણે આરતીને ઉપર નાખ્યું ને અત્યારે જો જમવા બેસી ગયા છીએ. પીચ છે તો થેપલા ને ખીર બનાવી છે રામાપીરની. મમ્મીની બેઠી ગયા. જો પપ્પા આવી ગયા છે આ કારખાનેથી. તો જો અત્યારે જમવા બેસી જઈએ, પછી જમીને જવાનું છે આપણે બહાર નોરતા જોવા. તો અત્યારે પહેલાં જમી લઈએ, પછી આપણે જઈએ બહાર.
તો ફેમિલી જો અત્યારે બધાએ જમી લીધું છે અને અત્યારે વાગી ગયા 8:45 થઈ ગયા છે અને અત્યારે જવાનું જોવા. પછી એમાં એવું થાય ત્યાં જાઉં પછી બધું બતાવું, વિડીયો એડિટ કરવાનું, મારે રાત્રે થોડુંક આવવા મોડું થઈ જાય એટલે વિડીયો એડિટ કાંઈ થાય ને અને સવારે પછી અપલોડ કરવાનું હોય એટલે એ થોડુંક વાર લાગી જાય અને રાત્રે થોડુંક ઓલું થાય એટલે બ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈએ છીએ. તો એવું છે અને અત્યારે મારે જવાનું છે બહાર. તો અત્યારે થોડોક વિડીયો એડિટ કરીને પછી અપલોડ કરી દેવાનો તરત એટલે પછી વાંધો ન આવે સવારે. આજે થોડોક મોડો આવ્યો હતો બ્લોગ પણ 10 મિનિટ જેવું થઈ ગયું મોડું અપલોડ કરવાનું, તો એવું થયું હતું. તો અત્યારે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ. તો આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ત્યાં ગુડ નાઇટ, હર હર મહાદેવ, બાય બાય, શુભ રાત્રિ. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. બાય બાય.